આ તરફ બનાસકાંઠા બેઠક કે જ્યાંથી એક મહત્વપૂર્ણ અપડેટ મળી રહી છે। હવે ગેનીબેન 10,000 વોટથી આગળ નીકળી ગયા છે। મોટા સમાચાર બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર 10,000 વોટથી આગળ નીકળ્યા છે। તો સતત રસાકસી આ બેઠક પર જોવા મળી રહી છે। સતત આંકડાઓમાં ફેરબદલ થઈ રહી છે અને એવામાં બનાસકાંઠાથી આ જાણકારી કે જ્યાં ગેનીબેન અત્યારે સતત આગળ ચાલી રહ્યા છે। 10,000 વોટથી ગેનીબેન આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। બનાસકાંઠા બેઠક પર સૌ કોઈની નજર રહેલી છે। આમ તો પાટણમાં પણ સતત આ જ પ્રકારની સ્થિતિ હતી, પરંતુ અત્યારે બનાસકાંઠાથી આ અપડેટ એ મળી રહી છે કે જ્યાં ગેનીબેન આગળ છે। મારે ભારતીય જનતા પાર્ટીના નેતાને જ પૂછવું છે, બનાસકાંઠામાં હજુ પણ સંભાવના છે રેખાબેનની કે પછી આને સ્વીકારી લેશો અત્યારની જે લીડ છે એને? નક્કી રેખાબેન જીતવાના છે, કારણ કે આ હમણાં જ ગેનીબેન આટલા મતથી આગળ થયા, સતત પાછળ છે અને સતત નાના મોટા ફેરફારો થતા રહે છે। મેં જેમ તમને કીધું એમ પાટણમાં કોંગ્રેસના ચંદનસિંહ પહેલા 25-27,000 મતે આગળ હતા। હવે મને લાગે છે કે 15,000થી પણ વધારે મતથી પાછળ છે ત્યાં કોંગ્રેસ। એટલે આ બંને સીટોમાં લડાઈ ચોક્કસ છે, પણ જ્યારે પણ પરિણામ આવશે પૂરું, હજુ કેટલા રાઉન્ડ ગણવાના છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ જ્યારે તમામ રાઉન્ડ પૂરા થશે ત્યારે ગુજરાતમાં 25 સીટો ઉપર જ્યાં અત્યારે કાઉન્ટિંગ છે એ 25 સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। પણ ઘનશ્યામભાઈ, થોડું આમ ચિંતા જેવો માહોલ ખરી ભાજપના ખેમામાં, કારણ કે 400ની વાત હતી, પછી 350ની આસપાસના પોલ હતા અને અત્યારે 298 અને સિંગલ લાર્જેસ્ટ તરીકે પણ નથી।